તો તમારા મીડિયાવાળાનો બધાનો ખૂબ ખૂબ આભાર જે તમને જાણ કરતા તમે બધા અત્યારે અહીંયા આવ્યા છો। આ જથ્થો જે રહ્યો તે અમરેલી ગામના વાડા પાસે કાલે નહોતો, ગઈકાલે રાતે કોક આ ઠલવી ગયું છે। અંદાજે હશે 35 થી 40 બોરી, એટલે અંદાજો જથ્થાની જો તમે ગણતરી કરો તો 80 થી 100 મણ જથ્થો છે જે ચોખા અને ઘઉં છે તે ગઈ રાતે કોક અહીંયા ઠલવી ગયેલું છે। અમે કાયમ અહીંયા આવી છીએ, ગામની અંદર વાડીનું કામ કરી છીએ, એટલે અહીંયાથી નીકળ્યા એટલે અમે જોયું અને ગઈકાલનું જે અમે જોયેલું હતું એ પ્રમાણે એવું લાગ્યું કે આ જથ્થો એ જ છે, એટલે અમે ઊભા રહીને જોયું અને તમને બધાને બોલાવ્યા। તમારું નામ? મારું નામ અશોકભાઈ ચારોલા। ગઈકાલે યમુનાનગરમાંથી સરકારી જથ્થો 300 થી 400 બોરી હરગાવી દીધેલી હાલતમાં મળ્યો તો અમારા શહેર પ્રમુખ ત્યાં ઘટના સ્થળ ઉપર ગયા હતા અને આજે અમરેલી ગામના પાછળના ભાગમાં 35 થી 40 બોરીઓ સરકારી અનાજ જ્યારે અમને મળી રહ્યું છે ત્યારે આ સરકાર નિર્ભર તંત્ર લોકોના મુખે જે જવું જોઈએ અનાજ એના બદલે આવી રીતે જ્યાં ત્યાં ફેંકી દઈએ છે। આ બાબતની હું જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં હું રજૂઆત કરીશ અને આની તટસ્થ તપાસની માંગ કરીશ અને આવનારા દિવસોમાં જે કોઈ આ અનાજ અહીંયા ફેંકી ગયું છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી મોરબી જિલ્લા કોંગ્રેસ તરીકે હું માંગણી કરીશ।